નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે। જી હા મિત્રો, છોટાઉદેપુરનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ રહ્યું છે। એક તરફ ભાજપના નેતાઓ અને બીજી તરફ આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ટક્કર વધી રહી છે, પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે શું જસુ રાઠવા સામે આપની આ રાજકીય લડાઈ હવે વધુ ઉગ્ર બનવાની છે, અને શું આ વિવાદ એટલો મોટો બનશે કે જસુ રાઠવા પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણે યુટ્યુબ ચેનલની અંદર। છોટાઉદેપુરના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી સતત રાજકીય હલચલ જોવા મળી રહી છે। જસુ રાઠવા સામે વિરોધ પક્ષો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને આપ તરફથી પણ આ મુદ્દે આક્રમક વલણ જોવા મળી રહ્યું છે। સોશિયલ મીડિયા પણ આ મુદ્દાને લઈને ચર્ચા તેજ બની છે। જસુ રાઠવા સામે રાજકીય જવાબો આપવામાં આવી રહ્યા છે અને છોટાઉદેપુરમાં ભાજપ સામે આ પોતાની હાજરી વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે તેવું રાજકીય વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે, આ માત્ર રાજકીય નિવેદનો સુધી જ સીમિત રહેશે કે પછી આ વિવાદ આગળ જઈને કોઈ મોટો રાજકીય નિર્ણય બદલાશે। શું જસુ રાઠવા આપશે રાજીનામું? અત્યારે આ માંગ કોઈ સત્તાવાર રાજીનામાની પુષ્ટિ સામે આવી નથી, એટલે સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાની સીધી હકીકત માનવી યોગ્ય નથી। પરંતુ રાજકીય રીતે આ મુદ્દો મહત્વનો એટલા માટે છે કે છોટાઉદેપુરમાં ભાજપ, કોંગ્રેસને આ ત્રણ પક્ષો વચ્ચે રાજકીય સ્પર્ધા સતત ચર્ચામાં રહે છે। આપ તરફથી જસુ રાઠવા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, તો આ ભાજપ તરફથી શું જવાબ આવશે તેના પણ સૌની નજર રહેશે। અને જો આ વિવાદ આગળ વધે તો છોટાઉદેપુરના રાજકારણમાં તેની અસર કેટલી પડશે, આ સવાલનો જવાબ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થઈ શકે છે। મિત્રો, રાજકારણમાં એક નિવેદન ક્યારે મોટો બની જાય તે અને એક મુદ્દો ક્યારે રાજકીય સમીકરણ બદલી નાખે તે કહેવું મુશ્કેલ છે, એટલે હવે નજર રહેશે શું જસુ રાઠવા તરફથી શું જવાબ આવે છે, આપ આ મુદ્દે આગળ શું પગલું ભરે છે અને ભાજપ આ સમગ્ર વિવાદ પર શું પ્રતિક્રિયા આપે છે। કારણ કે છોટાઉદેપુરનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આ રાજકીય ગરમી આગળ જઈને કયા મોટા નિર્ણયમાં બદલાશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। તમને શું લાગે છે, આ માત્ર રાજકીય વિરોધ છે કે પછી આવનાર દિવસોમાં જસુ રાઠવા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત। Thank you.